નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષયના સેમેસ્ટર 2ના યુનિટ 3 આ ઓ આઉચની એક્ટિવિટી 4 વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 4માં આપણને સૂચના આપેલી છે, વર્ક ઇન પેર્સ, જોડીમાં કામ કરો. રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ, સંવાદને વાંચો અને સમજો. ઇનેક્ટ ધ ડાયલોગ્સ ઇન ધ ક્લાસ, અને આ જે સંવાદો છે એને તમારા ક્લાસરૂમમાં ભજવો. ફોર્મ અનધર ડાયલોગ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ, અને આપણને નીચે બ્રેકેટમાં જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને બીજા અલગ જ સંવાદોની રચના કરો. તો સૌથી પહેલાં આપણે સંવાદોનું વાંચન કરીશું અને નીચે જે આપણને શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી બીજા સંવાદો આપણે બનાવીશું. રશ્મિ સેઝ, ગુડ આફ્ટરનૂન આંટી. રશ્મિએ કહ્યું, ગુડ આફ્ટરનૂન કાકી. રાધાબેન સેઝ, ગુડ આફ્ટરનૂન, વેર આર યુ ગોઈંગ. રાધાબેને કહ્યું, ગુડ આફ્ટરનૂન, તું અત્યારે ક્યાં જઈ રહી છે? રશ્મિ સેઝ, આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ. રશ્મિએ કહ્યું કે હું બજારમાં જઈ રહી છું. રાધાબેન સેઝ, વિલ યુ બ્રિંગ સમ સુગર ફોર મી. રાધાબેને કહ્યું, શું તું મારી માટે થોડીક ખાંડ લઈ આવીશ? રશ્મિ સેઝ, વાય નોટ, હાઉ મચ આંટી. રશ્મિએ કહ્યું, કેમ નહીં, કેટલી જોઈએ છે કાકી? રાધાબેન સેઝ, 2 kg પ્લીઝ. રાધાબેને કહ્યું, 2 કિલોગ્રામ મહેરબાની કરીને. રશ્મિ સેઝ, શ્યોર, સી યુ. રશ્મિએ કહ્યું, ચોક્કસથી, આવજો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો નીચે આપણને બ્રેકેટમાં જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને હવે આપણે અહીંયા જે આપણને એક્ઝામ્પલમાં જે ડાયલોગ્સ આપેલા હતા એ પ્રમાણેના ડાયલોગ્સ બનાવીએ. અનિલ સેઝ, વેર આર યુ ગોઈંગ. અનિલે કહ્યું, તું ક્યાં જઈ રહ્યો છે? મિતેશ સેઝ, આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ. મિતેશે કહ્યું, હું બજારમાં જઈ રહ્યો છું. અનિલ સેઝ, વિલ યુ બ્રિંગ સમ સ્વીટ ફોર મી. અનિલે કહ્યું, શું તું બજારમાંથી થોડીક મીઠાઈ લઈ આવીશ? મિતેશ સેઝ, શ્યોર, વિચ સ્વીટ. મિતેશે કહ્યું, ચોક્કસથી, કઈ મીઠાઈ જોઈએ છે? અનિલ સેઝ, કાજુ કતરી પ્લીઝ. અનિલે કહ્યું, મહેરબાની કરી અને કાજુ કતરી લાવજે. મિતેશ સેઝ, હાઉ મચ. મિતેશે કહ્યું, કેટલી જોઈએ છે? અનિલ સેઝ, 2 kg પ્લીઝ. અનિલે કહ્યું, મહેરબાની કરી અને 2 કિલો લેતા આવજો. મિતેશ સેઝ, ઓકે બાય. મિતેશે કહ્યું, સારું, આવજો. તો વિદ્યાર્થી મિત્રો અગાઉ જે આપણને બ્રેકેટમાં જે શબ્દો આપેલા હતા એમાંથી મેં સ્વીટનો ઉપયોગ કરી અને એક ડાયલોગ્સ અહીંયા બનાવેલો છે. તમે બાકીના જે શબ્દો છે એ શબ્દોનો ઉપયોગ કરી અને બીજા આવા પ્રકારના ડાયલોગ્સ બનાવી શકો છો. ત્યાર પછીનો નેક્સ્ટ ડાયલોગ જોઈએ.
અહીંયા નંબર 2 માં આપેલું છે અજય સેઝ હાય વિજય રેડી ફોર ધ ઇટિંગ કોમ્પિટિશન. અજય કહ્યું હાય વિજય, શું તું ખાવાની સ્પર્ધા માટે તૈયાર છે? વિજય સેઝ યસ રેડી. વિજયે કહ્યું હા હું તૈયાર છું. અજય સેઝ વોટ વિલ યુ ઈટ? અજય કહ્યું તું શું ખાઈશ? વિજય સેઝ આઈ વિલ ઈટ લડ્ડુઝ. વિજયે કહ્યું હું લાડવા ખાઈશ. અજય સેઝ હાઉ મેની લડ્ડુઝ કેન યુ ઈટ? અજયે કહ્યું તું કેટલા લાડુ ખાઈ શકે છે? વિજય સેઝ 5. વિજયે કહ્યું કે હું 5 લાડવા ખાઈ શકું છું. અજય સેઝ આઈ કાન્ટ બિલીવ આર યુ શ્યોર? અજયે કહ્યું કે મને વિશ્વાસ આવતો નથી, શું તું ચોક્કસ એટલે કે શું તને ખાતરી છે? વિજય સેઝ યસ આઈ એમ કોન્ફિડન્ટ. વિજયે કહ્યું કે હા મને પૂરેપૂરો વિશ્વાસ છે. તો અહીંયા અગાઉ આપણને જે ડાયલોગ્સ આપેલા હતા એ જ પ્રમાણેના ડાયલોગ્સ આપેલા છે અને એને અનુરૂપ આપણને નીચે કેટલાક શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને તમારે બીજો નવો ડાયલોગ બનાવવાનો છે. નીચે કૌંસમાં શબ્દો આપેલા છે રોટી, ગુલાબ જાંબુ, પિઝા, મેંગો અને બનાના. તો આમાંથી તમારે કોઈ પણ એક શબ્દ લઈ અને એક નવો જ ડાયલોગ બનાવવાનો છે. તો અહીંયા મેં રોટી એટલે કે રોટલીને લઈ અને ડાયલોગ્સ બનાવેલો છે. સિરી સેઝ હાય જીતેશ રેડી ફોર ધ ઇટિંગ કોમ્પિટિશન. જીતેશે કહ્યું હાય જીતેશ, શું તું ખાવાની સ્પર્ધા માટે તૈયાર છે? જીતેશ સેઝ યસ રેડી. જીતેશે કહ્યું હા હું તૈયાર છું. સિરીઝ સેઝ વોટ વિલ યુ ઈટ? સિરીઝે કહ્યું તું શું ખાઈશ? જીતેશ સેઝ આઈ વિલ ઈટ રોટીઝ. જીતેશે કહ્યું કે હું રોટલી ખાઈશ. સિરીઝ સેઝ હાઉ મેની રોટીઝ કેન યુ ઈટ? સિરીઝે કહ્યું તું કેટલી રોટલી ખાઈશ? જીતેશ સેઝ 5. જીતેશે કહ્યું કે હું 5 રોટલી ખાઈશ. સિરીઝ સેઝ આઈ કાન્ટ બિલીવ ઇટ આર યુ કોન્ફિડન્ટ? સિરીઝે કહ્યું કે મને તો વિશ્વાસ જ નથી, શું તું ખરેખર તને વિશ્વાસ છે? જીતેશ સેઝ યસ આઈ એમ કોન્ફિડન્ટ. જીતેશે કહ્યું હા મને પૂરેપૂરો વિશ્વાસ છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ આપણને જે ડાયલોગ્સ આપેલો છે એનો આપણે અભ્યાસ કરીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો વિભાગ બીમાં સૂચના આપેલી છે લિસન એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ્સ, એટલે કે સંવાદોને સાંભળો અને એને સમજો. ફોર્મ ન્યૂ ડાયલોગ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. અને નીચે જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને અગાઉ આપણે જે પ્રમાણે ડાયલોગ્સ બનાવ્યા એવા જ ડાયલોગ્સ બનાવવાના છે. તો અહીંયા થોડાક અલગ ડાયલોગ છે. એમાં આપણને સ્થળ આપેલું છે ઇન એ ગાર્મેન્ટ શોપ, એટલે કે કપડાની દુકાન. અગાઉ જે આપણે ડાયલોગ જોયા એમાં આપણે જે ખાવાની જે ચીજ વસ્તુઓ હતી એને અનુરૂપ આપણને ડાયલોગ્સ બનાવવાના હતા. જ્યારે અહીંયા ગાર્મેન્ટ શોપ એટલે કે જે કપડાની જે દુકાન છે એનો અહીંયા આપણને સંવાદ આપેલો છે. રુચિર સેઝ મમ્મી લુક વોટ એન અરેન્જમેન્ટ. રુચિરે કહ્યું મમ્મી જો કે કેટલી સરસ મજાની ગોઠવણી કરેલી છે. માલાબેન સેઝ યસ ડિયર વિચ ટી શર્ટ ડુ યુ લાઈક. માલાબેને કહ્યું હા બેટા તને કઈ ટી શર્ટ ગમે છે? રુચિર સેઝ ધ બ્લેક વન. રુચિરે કહ્યું કે મને
કાળા કલરની ટી શર્ટ ગમે છે. માલાબેન સેઝ વાય. માલાબેને કહ્યું કેમ. રુચિર સેઝ ઇટ્સ એ પરફેક્ટ મેચ ફોર માય જીન્સ. રુચિરે કહ્યું કે તે મારું જે જીન્સ છે એને એકદમ અનુકૂળ છે. માલાબેન સેઝ નાઇસ ચોઇસ. માલાબેને કહ્યું કે તારી પસંદગી તો સરસ છે. રુચિર સેઝ થેન્ક યુ. રુચિરે કહ્યું કે મમ્મી તારો આભાર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે પ્રમાણેના ડાયલોગ્સ હતા એનું આપણે વાંચન કર્યું અને હવે જે નીચે આપણને જે શબ્દો આપેલા છે એમાં આપેલું છે જીન્સ, શર્ટ, સલવાર કમીઝ અને પંજાબી ડ્રેસ. તો આમાંથી તમારે કોઈ પણ એક શબ્દને લેવાનો છે અને એને અનુરૂપ તમારે ડાયલોગ્સ બનાવવાનો છે. કિરીટ સેઝ ફાધર લુક વોટ એન એરેન્જમેન્ટ. કિરીટે કહ્યું કે જુઓ પપ્પા કેટલી સરસ મજાની ગોઠવણી કરેલી છે. હરેશભાઈ સેઝ યસ સન વિચ જીન્સ ડુ યુ લાઈક. હરેશભાઈ કહ્યું હા બેટા તને કયું જીન્સ ગમે છે. કિરીટ સેઝ ધ ડાર્ક બ્લુ વન. કિરીટે કહ્યું કે મને ડાર્ક જે બ્લુ કલરનું જે છે જીન્સ એ મને ગમે છે. હરેશભાઈ સેઝ વાય. હરેશભાઈએ કહ્યું કેમ. કિરીટ સેઝ આઈ હેવ ગોટ મેની લાઇટ બ્લુ જીન્સ. એટલે કિરીટે કહ્યું કે મારી પાસે લાઇટ કલરના જે બ્લુ જીન્સ છે એ ઘણા બધા પડ્યા છે. હરેશભાઈ સેઝ નાઇસ ચોઇસ. હરેશભાઈએ કહ્યું કે તારી જે પસંદગી છે એ ખૂબ જ સરસ છે. કિરીટ સેઝ થેન્ક યુ. કિરીટે કહ્યું તમારો ખૂબ ખૂબ આભાર પપ્પા. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે પણ બીજો કોઈ પણ એક શબ્દ લઈ અને બીજા ડાયલોગ્સ તમારી નોટબુકમાં લખવાના છે. ત્યાર પછીનો નેક્સ્ટ ડાયલોગ જોઈએ. અહીંયા નંબર 2માં આપેલું છે ઇન એ પ્રોવિઝન શોપ એટલે કે કરિયાણાની દુકાનમાં. આશા સેઝ એક્સક્યુઝ મી. આશાએ કહ્યું મને માફ કરજો. શોપકીપર સેઝ યસ લિટલ પ્રીટી ડોલ વોટ કેન આઈ ડુ ફોર યુ. હા નાની સુંદર ઢીંગલી હું તારા માટે શું કરી શકું. આશા સેઝ માય મધર વોન્ટ્સ રેડ બટન્સ ફોર માય ડ્રેસ. આશાએ કહ્યું કે મારી મમ્મીને ડ્રેસ માટે લાલ બટન જોઈએ છે. શોપકીપર સેઝ હાઉ મેની બટન્સ ડઝ યોર મધર વોન્ટ. શોપકીપરે કહ્યું કે તારી મમ્મીને કેટલા બટન જોઈએ છે. આશા સેઝ શી વોન્ટ્સ 1 ડઝન. આશાએ કહ્યું કે તેને 1 ડઝન બટન જોઈએ છે. શોપકીપર સેઝ હિયર યુ આર. દુકાનદારે કહ્યું આ રહ્યા. આશા સેઝ થેન્ક યુ. આશાએ કહ્યું તમારો ખૂબ ખૂબ આભાર. અહીંયા વિદ્યાર્થી મિત્રો હાઉ મેનીનો જે ઉપયોગ છે એ આપણે જ્યારે કોઈ પણ વસ્તુની ગણતરી કરી શકીએ ત્યારે હાઉ મેનીનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે કોઈ પણ જથ્થો હોય અથવા તો પ્રવાહી સ્વરૂપે હોય ત્યારે આપણે હાઉ મચનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો બોક્સમાં આપણને નીચે જે શબ્દો આપેલા છે સુગર એટલે ખાંડ, બિસ્કિટ્સ, ટી એટલે ચા, વ્હીટ એટલે ઘઉં, ચોકલેટ્સ અને કંપાસ બોક્સ. તો વિદ્યાર્થી મિત્રો આમાંથી તમારે કોઈ પણ એક શબ્દ લઈ અને બીજો આવો જ એક ડાયલોગ બનાવવાનો છે. તો એ આપણે જોઈએ. દીપિકા સેઝ એક્સક્યુઝ મી. દીપિકાએ કહ્યું મને માફ કરજો. શોપકીપર સેઝ યસ વોટ કેન આઈ ડુ ફોર યુ. દુકાનદારે કહ્યું હા હું તમારા માટે શું કરી શકું. દીપિકા સેઝ માય મધર વોન્ટ્સ સમ બિસ્કિટ્સ. દીપિકાએ કહ્યું
કે મારી મમ્મીને કેટલાક બિસ્કિટ જોઈએ છે. શોપકીપર સેઝ હાઉ મેની પેકેટ્સ? દુકાનદારે કહ્યું કે તમારે કેટલા પેકેટ જોઈએ છે? દીપિકા સેઝ 4 પેકેટ્સ. દીપિકાએ કહ્યું કે અમારે 4 પેકેટ જોઈએ છે. શોપકીપર સેઝ હિયર યુ આર. દુકાનદારે કહ્યું આ જે 4 પેકેટ છે એ તમારા આ રહ્યા. દીપિકા સેઝ થેન્ક યુ. દીપિકાએ કહ્યું તમારો ખૂબ ખૂબ આભાર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમે જે નીચે જે શબ્દો આપેલા હતા એ શબ્દોનો ઉપયોગ કરી અને બીજા વધારાના જે ડાયલોગ્સ છે એ તમે ડાયલોગ્સ તમારા નોટબુકમાં તમારે લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે ચલાવેલ એક્ટિવિટી 4માં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ એક્ટિવિટી 4માં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.